આપણી ઓફલાઈન મોક ટેસ્ટ આપી રહ્યા મિત્રો. કૌશિકભાઈ ઓફિસ ટાઈમ પછી આપણા મિત્રો જે ઓફલાઈન મોક ટેસ્ટ આપી રહ્યા છે. આપણી ચેરનું પાર્સલ આવી ગયું છે. આજે એસેમ્બલ કરીને જોઈએ. તો આપણી ચેર રેડી થઈ ગઈ છે. તો હવે જઈ રહ્યા છે ઘરે. તો હવે ઓફિસથી આવી જમી અને ઉપર આવી ગયો છું અને હવે મેન્ટર્સ પ્રોગ્રામની અંદર જે આપણું લાઈવ છે એ લેવાનું હોય છે સ્ટુડન્ટોનું. તો લાઈવમાં ડિસ્કશન કરવાનું હોય છે થોડું ઘણું. તો એ હવે લાઈવ ચાલુ કરશું. 9:30 લાઈવ છે અને બસ 5 મિનિટની વાત છે. તો લાઈવ ચાલુ કરી દઈએ અને પછી આપણે કરંટ અફેર કરવાનું છે, કેમ કે કરંટ અફેર છે એ નવો મંથ શરૂ થઈ ગયો છે. ગયા મંથનું કરંટ અફેરની આખી મંથલી મેગેઝિન આવી ગઈ છે. તો એ કરવાની છે. તો એ કરશું અને બ્લોગને ચાલુ રાખશું. તો જસ્ટ હમણાં લાઈવ બતાવ્યું છે અને આપણે માઇકને પેક કરી દઈએ છીએ. અને આ પીએસઆઈ બ્રહ્માસ્ત્ર 2.0 છે, પીએસઆઈ લેખિત પરીક્ષા માટે. તો આપણા લાઈવના એક સ્ટુડન્ટને આપણે ગીવ અવે પણ કરી છે. બરાબર. તો હવે આપણે શરૂઆત કરશું કરંટ અફેર વાંચવાની. બરાબર. અત્યારે તો ટાઈમ હવે થઈ ગયો છે, પણ થોડું ઘણું જેટલું વચાય એટલું વાંચી લેશું. બાકી ક્યાં ગયું કરંટ અફેરની બુક. આની થશે આપણે ટોપિક્સ કરશું બધા. પહેલાં એકવાર નોર્મલ રીડિંગ કરશું આજે, પછી કાલે જોઈએ. 1-2 દિવસમાં પતાવવાનું આઈડિયા છે. જો હેલો હેલો, બોલો બોલો. ભાઈ ગિરીશ બોલો. હા બોલો બોલો. તો એ પછી આપણા મેન્ટરશિપના સ્ટુડન્ટ સાથે કોલમાં વાત કરી, કેમ કે મેં એક ટાઈમ આપેલ છે 10 થી 10:30 વચ્ચે, જેમાં મેન્ટરશિપના સ્ટુડન્ટો મને કોલ કરી અને પર્સનલ ક્વેરીઝ જણાવી શકે છે, કંઈ પણ તકલીફો જણાવી શકે છે. અને એના સિવાય પણ કોઈ પણ આપણા સબસ્ક્રાઈબરને પણ ફોન કરવો હોય તો એ સમયગાળામાં 10 થી 10:30 વચ્ચે કરી શકે છે. તો એને કમ્પ્લીટ પર્સનલ ગાઈડન્સ મળી જશે. તો હવે બધું આને સકેલી અને મૂકી દઈએ. તો હવે આપણી પાસે ફેબ્રુઆરીનું કરંટ અફેર છે. કરંટ અફેર માટે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી. ગયા વિડીયોમાં કરંટ અફેર કર્યું હતું મેં, કે તમે કોઈ પણ એક મેગેઝિનને પકડી રાખો, એને જ વારે વારે વાંચો. બેસ્ટ જ કહું તમને માટે, જો ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો આઈસ મેગેઝિન છે, એ તમારા માટે વીકલી આવશે. અને આપણા મેન્ટરશિપ પ્રોગ્રામમાં એની દર વીકલી ટેસ્ટ પણ એમાંથી ગોઠવીએ છીએ આપણે. બાકી તો હું પહેલેથી કરું છું, એટલે આ રીતના હું લિબર્ટીનું કરતો રહીશ. તો આપણે પહેલાં તો આજે અગત્યના કરંટ અફેરના મુદ્દા છે જોઈ લઈશું. એકવાર નોર્મલી વાંચી જશું આખું. આજે હું સવારે એકવાર મેં ઓફિસે થોડું ઘણું કરેલું હતું અહીંયા સુધી, એટલે હું ક્યાંક અંડરલાઇનિંગ કરેલ છે. તો હજી એકવાર પાછું આપણે સ્ટાર્ટિંગથી બધું જોઈ જશું અને જેટલું થાય તેટલું. બાકી કાલ આખો દિવસ ઓફિસે જોઈશ, પછી રાત્રે ઘરે આવીને પાછું એકવાર કરીશ. ક્યારે સુધીમાં થાય કરંટ અફેર આપણે જોઈએ, કેટલા દિવસ ચાલશે એ તમને મને ખ્યાલ નથી, પણ જેમ બને વહેલું. પછી તો શનિ રવિ આવશે ત્યાં સુધીમાં તો ખતમ થઈ જશે. ત્યારે આપણે બીજા સબ્જેક્ટ કરવાની, મેથ્સની પ્રેક્ટિસને બધું કરવાનું છે. તો અત્યારે તો આપણે કરવાનું છે આ કરંટ અફેર. તો આજે અહીંયા સુધી રાખીએ. આ વ્લોગ આવતીકાલે કન્ટિન્યુ કરશું. હવે ત્યાં સુધી ટાટા. તો હવે બીએડ સેટ કરી અને હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. તો હવે હું કરંટ અફેર છે એ ઓફિસ લઈ જાઉં છું. ઓફિસ જેટલો ટાઈમ મળશે એટલો કરંટ અફેર ત્યાં કરીશ. તો મળીએ વ્લોગની અંદર આગળ.
તો હવે ઘરે આવી ગયા છે અને હવે આપણે જે કરંટ અફેર આજે ઓફિસે વન ટાઈમ રીડિંગ થઈ ગયું છે. તો હવે આને સરસ મજાનું આપણે રીડિંગ કરી નાખીએ. જોબ સાથે કરવામાં આને 2 થી 3 દિવસ તો મારે થાય જ છે, કેમ કે ઓફિસે માંડ એકવાર સરખેથી વાંચો. હવે સરખેથી રાત્રે ટાઈમ મળે તો સર હવે શનિ રવિવાર આખો દિવસ મસ્ત કરીશ ને પછી આને કમ્પ્લીટ થશે. પછી પાછળના MCQ સોલ્વ કરીશ એટલે આઈડિયા આવશે કેટલું યાદ રહીશું. તો રેગ્યુલર રૂટીન મુજબ હવે હું નીકળીશ ઓફિસ જવા માટે. અને સૌપ્રથમ તો ગઈકાલે જેટલું કરેલું છે એનું રિવિઝન કરીશ અને પછી નવું વાંચવાનું ચાલીશ. આવી રીતના કરશો. રોજે સવારે એકવાર ગઈકાલે જેટલું વાંચ્યું છે એનું રિવિઝન કરી અને નવો ટોપિક ચાલુ કરવાનો. આવી રીતના રાખશો તો લાંબા સમય સુધી યાદ રહેશે. એક 24 કલાકની અંદર, એક વીકની અંદર ને એક મહિનાની અંદર આવી રીતના રિવિઝન કરશો તો લાંબા સમય સુધી યાદ રહેશે. તો હવે આજનો વ્લોગને અહીંયા સુધી રાખીએ, કેમ કે પાછો હું 3-4 દિવસ બહાર છું એટલે વ્લોગ શૂટ નહીં કરી શકીશ. એટલા માટે આજનો વ્લોગ અહીંયા રાખી અને અપલોડ કરી દઈશ આજ સાંજે જ. અને પછી પાછા મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર નેક્સ્ટ સ્ટ્રેટેજી સાથે કે કઈ રીતના આગળનું પ્લાનિંગ કરવું જોઈએ, કઈ પરીક્ષાની તૈયારી માટે. બરાબર, ત્યાં સુધી કનેક્ટેડ રહો. જય હિન્દ, જય ભારત.